હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. મિત્રો, આઈટીઆઈ કર્યા પછી એપ્રેન્ટિસ કઈ રીતે શોધવું અને કઈ રીતે કરવું, તો આ વિડીયોમાં તમને હું પૂરી ડિટેલમાં જે છે એ સમજાવીશ. તો વિડીયો જોયા પહેલાં એક વખત વિડીયોને જે છે લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે ઘણી બધી જગ્યામાં જે છે એપ્રેન્ટિસની ભરતી નીકળી છે. રેલવેમાં, પછી નયારા એનર્જી છે એમાં, પછી જીએસઆરટીસી છે, એસટી બસ સ્ટેન્ડમાં છે, જીએસઆરટીસી. તો આપણે જે એપ્રેન્ટિસ ભરતી છે એ કઈ રીતે શોધવી. તો મિત્રો, તમે જે છે એપ્રેન્ટિસ પોર્ટલમાં જે છે લોગિન કરેલું હશે, અકાઉન્ટ બનાવેલું હશે એપ્રેન્ટિસ પોર્ટલનું, તમારે ઓપન કરવાનું છે. તો એપ્રેન્ટિસ પોર્ટલનું જે તમે બ્રાઉઝરમાંથી જે છે એપ્રેન્ટિસ પોર્ટલ તમારું જે લોગિન કરેલું છે એ અકાઉન્ટ તમારું ઓપન કરો. તો મિત્રો, અહીંયા તમારે જે છે તમારું અકાઉન્ટ જે છે ઓપન થઈ ગયું હશે. તો અહીંયા તમારે જે છે જો અહીંયા લખેલું હશે તો ઉપર ત્રણ જે ખૂણા છે, ત્રણ લાઈન છે, તમારે એમાં જવાનું છે. અને અહીંયા લખેલું છે એપ્રેન્ટિસશીપ ઓપોર્ચ્યુનિટી, તમારે એમાં જવાનું છે. એમાં તમે ગયા, જો નીચે અહીંયા આવી ગયો. હવે જેટલી પણ ભરતી અહીંયા જો છે ફિટરની છે બરોડામાં, બરોડા ઇક્વાઇપમેન્ટ એન્ડ જો પીવીટી એલટીડી અહીંયા છે, લોકેશન છે વડોદરા. પછી નીચે તમારે સ્ક્રોલ કરતું જવાનું. તો ઇન્સ્ટોલમેન્ટ મેકેનિક BILTT ગ્રાફિક્સ પેપર પ્રોડક્ટ લિમિટેડ જો અહીંયા છે, એ પૂના મહારાષ્ટ્રની જે પણ જે ભરતી છે એપ્રેન્ટિસની ભરતી છે નીચેનું લોકેશન નીચે લખેલું છે. જો પછી ફિટર મેકેનિકલ એસેમ્બલી એનું પણ નીચેનું છે લોકેશન ચિત્તોડ આંધ્રપ્રદેશ, જો ચિત્તૂર. પછી નીચે તમારે સ્ક્રોલ કરતું જવાનું, જ્યાં જે ભરતી છે તમારી રીતે જે ભરતી તમારી જે જગ્યાએ જોઈ છે એ તમારે જોઈ લેવાનું. નીચે આમ સ્ક્રોલ કરતા જશો એટલે નીચે ભરતી જે છે તમને આમાં નીચે આવતી જશે, લોકેશન પણ નીચે તમારે બતાવતું જશે. પછી એક આ રીત છે. અને મિત્રો, બીજી એક રીત છે, તમારે જે જગ્યાએ એપ્રેન્ટિસ કરવું છે, તમારે જે જગ્યાએ એપ્રેન્ટિસ કરવું છે, તમારે જે જગ્યાએ લોકેશનમાં જે એપ્રેન્ટિસ કરવું છે, તો તમે એમ પણ તમે જાણી શકો છો. તો તમારે જો અહીંયા આવી જવાનું, એપ્રેન્ટિસ ઓપોર્ચ્યુનિટી છે ઉપર હાઉસ સ્ક્રોલ કરીને ઉપર છે ને આવી જવાનું છે. જાઓ તો તમારે એમાં ઉપર લખેલું છે સિલેક્ટ કોર્સ. તો અહીંયા તમારો જે કોર્સ છે એ કોર્સ જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તમારી રીતે તમારો જે કોર્સ છે સિલેક્ટ કરી લેવાનું છે. પછી પાછો સર્ચ કોર્સ કરવાનું છે. સર્ચ કોર્સમાં તમારે જે કોર્સમાં જે એપ્રેન્ટિસ કરવું છે ત્યાં તમારે કોર્સ જે છે એ સર્ચ કરી લેવાનો છે. પછી નીચે જે લોકેશન તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે જે છે લોકેશનમાંથી લોકેશન સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. તમે એમાં સર્ચમાં જશો એટલે પછી આ સર્ચ બાય એસ્ટાબ્લિશમેન્ટ જે નેમ છે એ તમારે સર્ચ કરવાનું છે. તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી સિલેક્ટ ઇન્ડસ્ટ્રી તમારે જે કંપનીમાં એપ્રેન્ટિસ કરવાનું છે તમારે અહીંયા જે સર્ચ કરવાનું નામ લખવાનું છે, અહીંયા એ તમારે સર્ચ કરવાનું છે. પછી મિત્રો, અહીંયા આવવાનું છે ક્વોલિફિકેશન, તમે જે ભણ્યા છો, તમે જેટલું ભણ્યા છો આઈટીઆઈમાં જે કરેલું હશે કોર્સનું અહીંયા નામ લખવાનું હશે. અહીંયા ક્વોલિફિકેશનમાં જશો એટલે સિલેક્ટ કરવાનું આવશે, ઓપ્શન આવશે તમે જે આઈટીઆઈમાં જે ટ્રેડ કરેલો હશે. પછી મિત્રો, અહીંયા તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મેલ કે ફિમેલ જે છે તમારે સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા લખેલું છે પર્સન વિથ ડિસેબિલિટી, તમારે એમાં યસ કરવાનું છે. પછી અહીંયા લખેલું નીચે છે સિલેક્ટ સ્ટાઇપેન્ડ, તો અહીંયા નીચે લખેલું છે સિલેક્ટ સ્ટાઇપેન્ડ લખેલું છે. તો અહીંયા તમારે સ્ટાઇપેન્ડ જે છે તમારી રીતે સિલેક્ટ કરી લેવાનું છે. 10,000ની આસપાસ તમારે જે સ્ટાઇપેન્ડ જે રાખવાનું છે. તો અહીંયા આપણે જે 10,000ની આસપાસ જે છે સ્ટાઇપેન્ડ રાખશી. તો તમારે 10,000ની આસપાસ અહીંયા જે છે સ્ટાઇપેન્ડ સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા નીચે છે ને આવી જશે મિત્રો, તમે તમારી રીતે જો અહીંયા ઉપર છે બધું આ ડિટેલ ભરી દેશો એટલે નીચે જે તમારી રીતે જે પણ તમે ડિટેલ ભરેલી હશે આઈટીઆઈની એપ્રેન્ટિસની, અહીંયા નીચે જે છે રિક્વાયરમેન્ટ હશે, જે ભરતી હશે અહીંયા નીચે શો થઈ જશે બધી. અહીંયા જે બધી જગ્યા છે બતાવશે. તો મિત્રો, થેન્ક યુ વિડીયોને જોવા બદલ. અને એક વખત વિડીયોને છે લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.